બગદાણા ધામના સેવક અને ભૂતપૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર હુમલો થયો તેના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા છે. વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી છે. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત 3 સાંસદ અને 15 ધારાસભ્યો ઉપરાંત કોળી સમાજના આગેવાનો સીએમ ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા. તેમણે આ મામલે એસઆઈટીની રચનાની માંગ કરી. રાજ્ય સરકારે તેમની માંગને મંજૂર કરતા આઈપીએસ જયવીર ગઢવીના નેજા હેઠળ 5 અધિકારીઓની ટીમ આ આખી ઘટનાની તપાસ કરશે. આ ઘટના તે વાતનો પુરાવો છે કે નવનીત બાલધિયા પર થયેલ હુમલાના કેટલાક ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત પછી હીરા સોલંકીએ પ્રસાર માધ્યમોને જણાવ્યું હતું કે આ કંઈ સમાજ બી સમાજની લડાઈ નથી. કોઈ સમાજ ક્યારેય અસામાજિક હોતો નથી. સમાજના મુક્ત તત્વો અસામાજિક હોઈ શકે. અમારી લડાઈ કોઈની સામે રાજકીય બદલો લેવા માટે નથી. ઘણા અહેવાલમાં આવ્યું છે કે હીરાભાઈ રાજકીય બદલો લેવા માટે મેદાનમાં ઉતર્યા છે. આ વાદ સદંતર પાયાવિહોણી છે. આ લડાઈ ન્યાય અને અન્યાય વચ્ચેની છે. અમારા સમાજના એક સામાન્ય યુવાન પર હુમલો થયો છે અને અમને તેનો ન્યાય જોઈએ છે. પહેલાં તો તે પોલીસ ફરિયાદ નોંધાવવા ગયો તો ફરિયાદ જ ન નોંધી અને નોંધી તો પણ માંડ નોંધી. ફરિયાદ નોંધ્યા પછી તપાસ કરી તો પણ જાણે ગુનેગારોને છાવરવામાં આવ્યા હોય તેવું લાગ્યું. જો આ સ્તરે જ કોઈ દબાણ વગર તપાસ કરવામાં આવી હોત અને ગુનેગારોને નશ્યત થઈ ગઈ હોત તો મારે મેદાનમાં જ ઉતરવાનું આવ્યું ન હોત. હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે આ પ્રકરણમાં અમને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તપાસને બીજી દિશા અપાઈ છે. નાના માછલાઓને પકડીને દોષનો ટોપલો તેમના માથે ઢોળી દેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જ્યારે મોટા મગરમચ્છ પર હાથ નાખવાની કોઈ હિંમત કરતું નથી. તેમણે કોઈનું પણ નામ લેવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે પહેલાં તો યોગ્ય તપાસ થાય તે જરૂરી છે અને એના પછી જે ગુનેગાર હશે તેની સામે કાર્યવાહી થવાની. અમે કોઈની સામે મીડિયા કે પોલિટિકલ કે સોશિયલ ટ્રાયલ ચલાવવા માંગતા નથી. ફક્ત કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન થાય તે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. નવનીતને સાંભળ્યો છે, એના પાસે બધા પુરાવા છે. માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે. પોલીસ વિભાગને પણ આપના મારફતે એવું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે. જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું કારણ કાઢવું. આમ નવનીત બાલધિયા પર હુમલો ફક્ત પોલીસ કેસ જ બનીને ન રહેતા તેના મુદ્દે રાજકારણ શરૂ થયું છે. કોળી યુવાન પર હુમલાને લઈ હીરા સોલંકી લાલ ગુમ થયા હતા. તેમણે ગર્જના કરી છે કે કોળી સમાજના યુવક સામે હુમલો કરનારને કાયદાકીય સજા અપાવવા હું પોતે મેદાનમાં ઉતરીશ. તેમણે જણાવ્યું કે હું ધારાસભ્ય બન્યો છું તે કોળી સમાજના કારણે બન્યો છું. કોળી સમાજની વ્યક્તિને કારણ વગર આવી રીતે કોઈ હાથ કઈ રીતે લગાડી જાય, તેની સાથે કોઈ ગુંડાગર્દી કઈ રીતે કરી જાય. આ ઘટનાની જાણ થતાં મને પોતાને પણ ગુસ્સો આવ્યો છે. તમને બધાને પણ ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. નવનીત બાલોધિયા પર હુમલાને લઈ આખો સમાજ ગુસ્સામાં છે અને સમાજમાં આક્રોશ છે. પ્રકરણમાં નવનીત બાલોધિયા એકલા નથી, સમાજ તેમની જોડે છે. તેમણે સીએમને બીજા 15 ધારાસભ્યો અને સાંસદ સાથે મળીને બોલેલું પાડી બતાવ્યું. આ ઘટનાની જાણ થતાં હીરા સોલંકી તરત જ પોતે નવનીત બાલોધિયાની ખબર કાઢવા પહોંચ્યા. તેની તબિયતની જાણકારી આપી. તેણે જણાવ્યું હતું કે તું પોતે ભૂલથી પણ એકલો છે તેમ ન માનતો. આખો કોળી સમાજ તારી પડખે છે. તું મરદ છે. કોઈ પણ વ્યક્તિ પર એક સાથે 10 થી 12 જણા હુમલો કરે તો તું શું હું પણ પહોંચી ન વળે, પણ તે જબરજસ્ત ટક્કર આપી તારા પર હુમલો કરનાર લોકો ડરપોક છે તે સાબિત થઈ ગયું છે. તેથી તો તને એકલાને મારવા 1 કે 2 નહીં પણ 10 થી 12 લોકો આવ્યા. આ હુમલા પ્રકરણ અંગે મહુવાના ડીસીપી રીમા ઝાલાએ જણાવ્યું કે નવનીત બાલોધિયા પોલીસ માટે બાતમીદારનું કામ કરતો અને તેને કારણે સ્થાનિક ખનન માફિયાની નજરમાં હતો. પોલીસે આ કેસમાં 8 આરોપી સામે ગુનો નોંધીને આરોપી નજુભાઈ ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી નજુભાઈ સ્થાનિક ખનન માફિયા હોવાથી સાથે બુટલેગર પણ છે. સ્વીકાર્યું કે તેને શંકા હતી કે નવનીત પોલીસનો બાતમીદાર છે અને એને કારણે પોલીસ અમારા દારૂના ધંધા પર અને ખનનની કામગીરી પર રેડ પાડે છે. એને કારણે આ હુમલો કર્યો હતો. આમ પોલીસને આ કેસમાં માયાભાઈ આહિર કે તેમના પુત્ર સાથે જોડાયેલ કોઈ કનેક્શન હોવાનું લાગ્યું નથી. જ્યારે હીરા સોલંકી અને કોળી સમાજ તથા નવનીતભાઈ પોતે જુદું જ માને છે. તેમનું માનવું છે કે આ હુમલો કોઈ બુટલેગર કે ખનન માફિયા નહીં પણ માયાભાઈ આહિરના પુત્ર જયરાજે કરાવ્યો છે. આમ જયરાજ નામ વધુ એક વખત વિવાદમાં સપડાયું છે. ગોંડલનું વિવાદાસ્પદ નામ જયરાજ જાડેજા છે તો માયાભાઈ આહિરના પુત્રનું નામ પણ જયરાજ છે. લાગે છે કે જયરાજ નામ વિવાદ સર્જવા જાણીતું લાગે છે. હીરા સોલંકીના આગ્રહને કારણે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરના કેસથી દૂર કરવામાં આવ્યા અને હાલમાં રજા પર ઉતરી દેવામાં આવ્યા. આ અંગે નવનીતભાઈએ જણાવ્યું કે મુંબઈના કાંદિવલીના એક કાર્યક્રમમાં લોક કલાકાર માયાભાઈ આહિરે મુંબઈના યોગેશ સાગરને બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા. આ કાર્યક્રમ પાછો જાહેરમાં હતો અને તેનું વિડીયો પ્રસારણ થયું. આ અંગે બગદાણાના સેવક અને ભૂતપૂર્વ સરપંચ નવનીતભાઈ બાલધિયાનું ધ્યાન જતાં જણાવ્યું કે હાલ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તેથી માયાભાઈ આહિરને પોતાની ભૂલ સમજાતા એને ખેલદિલી દર્શાવતા વિડીયો જાહેર કર્યો. પણ માયાભાઈએ માફી માંગીને કારણે એમના પુત્ર જયરાજને લાગી આવ્યો. તેણે તેના નિર્દેશક બગદાણા ફોન કર્યો અને પૂછ્યું
અમારે ત્યાં રામભાઈ છે તેમણે મને બોલાવ્યો હતો અને પૂછ્યું હતું કે માયાભાઈ પાસે માફી મંગાવી. મેં કહ્યું મેં કંઈ માયાભાઈ પાસે માફી મંગાવી નથી. આ તો એમની ક્લિપ મારી પાસે આવી હતી જેમાં બોલ્યા હતા કે યોગેશભાઈ સાગર બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી છે. તો મેં ફક્ત ફોન કરીને એમને એટલું જણાવ્યું કે બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, અહીં ફક્ત બધા ટ્રસ્ટી છે. મેં ફક્ત એમની આગળ સ્પષ્ટતા કરી. મારી સ્પષ્ટતાને કારણે એમની ભૂલ સ્વીકારીને માફી માંગતો વિડીયો જાહેર કર્યો. મને તે મોકલ્યો પણ હતો. એમની આ ખેલદિલીથી હું પોતે પણ પ્રભાવિત થયો અને મારા મિત્રોને મોકલ્યો. આટલો મોટા વ્યક્તિ આવી ખેલદિલી દાખવે એ વાત જ અમારા જેવા માટે જબરજસ્ત હતી. પણ તેમની આ ખેલદિલી કદાચ એમના પુત્રને પસંદ આવી નથી. એને કારણે મારા પર ભડકી ગયો. એમના પુત્ર જરાદનો મારા પર ફોન આવ્યો હતો અને પૂછ્યું કે તું જ નવનીત છે? મેં કહ્યું હતું કે હા, કહો શું કામ છે? એમણે કહ્યું કે તેના માટે રૂબરૂ આવીશ. મને એમ કે તને કોઈ ચર્ચા કરવી હશે. પછી હુમલો થયો તે દિવસે હું આશ્રમમાંથી નીકળી ગયા પછી મારા પર ફોન આવ્યો હતો કે હું ક્યાં છું. હું એ સમયે ઘરે પહોંચી ગયો હતો. એના પછી મારો પુત્ર ટ્રેક્ટર લઈ આવ્યો. તેના લોકો ભેટી ગયા અને તેના ટ્રેક્ટરમાંથી ચાવી કાઢી લીધી. તેના લીધે મારા પુત્રનો મારા પર ફોન આવ્યો હતો. તેથી હું ત્યાં જતો હતો ત્યારે રસ્તામાં મને એક ગાડીએ આંતરો હતો અને મને રોડની બાજુમાં પાડી દઈ મને ધોકાવડી કરવાની લાગ્યા. હું એમને પૂછતો રહ્યો કે મને કહો તો ખરા કે મારી શું ભૂલ છે, પરંતુ એ મને મારવા લાગ્યા હતા અને ગાળો દેવા લાગ્યા. એના પછી બીજી ગાડીમાંથી પણ 4 માણસો ઉતર્યા અને મને મારવા લાગ્યા. આ અંગે પોલીસની તપાસ અંગે જણાવ્યું કે ડીએસપીએ બેને આખો કેસ ફેરવી નાખ્યો લાગે છે. જો તેમને ખરેખર ગુનેગાર પકડવા હોય તો મને મારવા દઈને વિડીયો કોલ કરીને મને મારવાનો વિડીયો ઉતારીને મોકલતા. આરોપીઓએ મને માર્યો એનો વિડીયો તેમણે કોને મોકલ્યો ને કોને કોલ કર્યો એની તપાસ કરે તો ખરા ગુનેગારો પણ મળી આવશે. બાકી હું સ્પષ્ટપણે માનું છું કે આ કામ માયાભાઈ આહીરના પુત્ર જયરાજનું છે. ભૂતપૂર્વ સરપંચ પર હુમલો થવાને કારણે કોળી સમાજમાં ગુસ્સો છે. કોળી સમાજના આગેવાનોએ મહુવાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કે આ કેસમાં વહીવટતંત્ર, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર ઘટતું કરે. આ કેસને લઈ વિવિધ કોળી આગેવાનો યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી તો આંદોલન કરવાની ફિરાકમાં છે. તેમનું કહેવું છે કે આખા રાજ્યમાં સૌથી મોટો હોય તો કોળી સમાજ છે. તે જો કોઈને ખુરશી પર બેસાડી શકે છે તો ઉઠાડી પણ શકે. આમ બગદાણા ધામના સેવક પરના હુમલાએ મોટું સ્વરૂપ પકડતા આગામી દિવસમાં આંદોલન જોવા મળી શકે. આટલું ઓછું હોય તેમ ઠાકોર સમાજ પણ તેને લઈ મેદાનમાં ઉતર્યો હતો અને તેણે કોળી સમાજને ટેકો જાહેર કર્યો. ઠાકોર સમાજના આગેવાન ચેતન ઠાકોરે જણાવ્યું કે આ રીતે કોઈ સમાજની વ્યક્તિને કારણ વગર આ રીતે મારવામાં આવે તો યોગ્ય નથી. ન્યાયની લડતમાં અમે તેની સાથે છીએ.